નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે શિક્ષણ અને સુરક્ષાના સંગમ સાથે એક વિશેષ મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાસ કરીને ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ એટલે કે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવાનો હતો। આ કાર્યક્રમની અધ્યક્ષતા ડીવાયએસપી શ્રી એજી ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતમાં ટાઉન પીઆઈ ડીકે વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા પ્રોત્સાહન અને શુભકામનાઓ પણ વિદ્યાર્થીઓને પાઠવવામાં આવી હતી। આ પ્રેરણાદાયી સેમિનારમાં નૂતન હાઈસ્કૂલ, ફોરવુડ હાઈસ્કૂલ તેમજ અનેક યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા પ્રખ્યાત મોટિવેશન સ્પીકર કેવલ મહેતા। તેમણે જીવનમાં સફળતા મેળવવા, લક્ષ્ય નિર્ધારિત કરવા અને પરીક્ષાના તણાવમાંથી મુક્ત રહીને આગળ વધવા અંગે વિદ્યાર્થીઓને અત્યંત સકારાત્મક રીતે માર્ગદર્શિત કર્યા હતા। કેવલ મહેતાના પ્રેરક પ્રવચનોથી બાળકોમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો, જે તેમને આવનારી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે। અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવેલો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે અને આ યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે। અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કાર્યને અને આ કામગીરીને અમરેલી જિલ્લાના અનેક શૈક્ષણિક ક્ષેત્રના, સામાજિક ક્ષેત્રના અને રાજકીય ક્ષેત્રના લોકોએ આવકારી અને અભિનંદન પણ પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી।